નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુરુવારે હોલિકા દહન, શહેરની બજારમાં નીત નવી પિચકારીઓની બોલબાલા, ફાયર એક્સટિંગ્વિશર્સમાં કલર ભરીને રંગ પર્વ મનાવવાનો અનોખો પ્રયોગ. મહાનગરના નવનિયુક્ત પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાતે ટીવી અભિનેતા મયુર વાકાણી, તારક મહેતાના સુંદરલાલે ગિરનાર ક્ષેત્રની કરી પ્રશંસા. શહેરના 3 આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ, વોર્ડ નંબર 7ની ઝોનલ ઓફિસમાં જઈને કરી બોલાચાલી. અને મહાનગરના તૂટેલા રસ્તાએ વધુ એક આશાસ્પદ યુવાનનો લીધો ભોગ, પરિવારે સત્તાધીશો સામે ફરિયાદ નોંધાવી પરિવારને આર્થિક વળતર આપવા કરી રજૂઆત. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી ગુરુવારે હોલિકા દહન સાથે હોળી પર્વ મનાવવામાં આવશે. દર વર્ષે તિથિની વિસંગતતા અને મુહૂર્ત પ્રમાણે હોલિકા દહનના સમયમાં ફેરફાર થતા હોય છે. એક સમાચાર એવા આવ્યા કે હોલિકા દહન રાત્રે 11 વાગે થશે, પરંતુ અંબાજી મંદિરે રાત્રે 8 કલાકે હોલિકા દહન સાથે જ ફાગણ સુદ પૂનમનું આ પર્વ ઉજવાશે. અને હોલિકા દહનમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે અને રાત્રે 8 વાગ્યા પછી વિવિધ મોહલ્લાઓ પર હોલિકા દહન પૂરી શ્રદ્ધા સાથે કરવામાં આવશે તેમ વિવિધ હોલી ચકલાના આયોજકોએ જાહેર કર્યું છે. અને આ રીતે ફાગણ સુદ પૂનમ હોળીનો તહેવાર આવી રહ્યો છે, જેને કારણે હોળી ચકલાઓ પર યુવા વર્ગ દ્વારા લાકડા, છાણા અને આનુષાંગિક વસ્તુઓ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. જો કે હવે મોટા ભાગે પર્યાવરણ બચાવવાના ભાગરૂપે લાકડાને બદલે છાણાઓની હોળી કરવાનું વધુ પસંદ થઈ રહ્યું છે અને છાણાની હોળીને કારણે વાતાવરણ પણ શુદ્ધ થાય છે. આમ છતાં હોળીના બેઝમાં લાકડા અને ખાડો ખોદીને માટલું મૂકીને એની અંદર ચણા અને ઘઉં જેવા ધનધાન્ય બાફવાનો પણ આપણે ત્યાં રિવાજ છે. અને આ તમામ પરંપરા આગામી ગુરુવારે તારીખ 13મીના રોજ હોલિકા દહન સાથે કરવામાં આવશે. બીજી તરફ ધૂળેટી એટલે કે રંગ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેરની બજારો રંગબેરંગી કલરોથી સુશોભિત થઈ રહી છે. આ કલરમાં અત્યારે હવે પાકા કલરનું સ્થાન કાચા કલર અને ખાસ કરીને નવા કલરના અબીલ ગુલાલે લીધું છે, જેને કારણે ચામડીના રોગ થવાની સંભાવના ખૂબ જ ઘટી ગઈ છે. તો બાળકોને પ્રિય એવી અનેક નીત નવી પિચકારીઓ બજારમાં આવી છે, જેમાં છોટા ભીમ હોય, સ્પાઈડરમેન હોય કે નાની પિચકારીની સાથે હવે આ વખતે ચાર્જેબલ મોટી પિચકારી કે જે ખાસ કરીને યુવાનો પણ રમી શકે તેવું આયોજન દેખાઈ રહ્યું છે. સૌ પ્રથમ વખત અગ્નિશામક બાટલા એટલે કે ફાયર એક્સટિંગ્વિશર્સની અંદર અબીલ ગુલાલ ભરીને નાઇટ્રોજન ગેસના પ્રેશરથી કલર ઉડાડવાની મોસમ આ વખતે ગુજરાતમાં દેખાય તેમ લાગી રહ્યું છે. અને બજારમાં પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશરમાં પણ કલર ભરીને ધૂળેટી રમવા માટે યુવા વર્ગને આકર્ષવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પોસ્ટ ઓફિસ રોડ, માલીવાડા રોડ, માંગનાથ રોડ ઉપરાંત ઝાંઝરડા રોડ, દોલતપરા, મધુરમ સહિતના બહારના વિસ્તારોમાં પણ સ્ટોલ ઊભા કરીને નાની મોટી પિચકારીઓનું અને કલરોનું ધૂમ વેચાણ શરૂ થયું છે. વેપારીઓને આશા છે કે આવતીકાલે અને ગુરુવારે તમામ કલર અને પિચકારીનો સ્ટોક ખાલી થઈ શકે છે. નામ કિશનભાઈ ખીમજીભાઈ કટારિયા છે. હું આજે 15-17 વર્ષથી આઝાદ ચોક પોસ્ટ ઓફિસ રોડ પર સીઝનની વેપાર કરું છું. તે સિઝનમાં જે સિઝન આવે, દિવાળી હોય, મકર સંક્રાંત હોય, નોરતા હોય, ધૂળેટી હોય, દિવાળી હોય, આ બધી સિઝનનો વેપાર કરું છું. ને અત્યારે તો જે ધૂળેટી છે, ધૂળેટીનો માલ છે બધો. અત્યારે નવી 150 જાતની વેરાયટી છે. પિચકારીમાં 150 જાતની વેરાયટી છે. જેમ આપણે મહાકુંભનો મેળો ગયો તો એની ત્રિશુલની આવી છે. પછી પુષ્પા જે પિક્ચર ગયું છે, પુષ્પાનો કુવાડો, પુષ્પા પિક્ચર છે એનો કુવાડો આવ્યો છે. આ બાળકોને જે પસંદ આવે એવી નવી વેરાયટી 150 થી 200 જાતની છે. 20 રૂપિયાની પિચકારી આવે, 20 થી માંડી 1500-2000 સુધી. ને અત્યારે જે નવી પિચકારી જે આવી છે કે ચાર્જેબલ, આ બેટરીવાળી છે, એમાં કાંઈ કરવાનું નહીં, સીધું ચાર્જ કરવાનું, મોબાઈલનું ગમે ડેટા હાલે એમાં ચાર્જ કરીને સીધું ફાયરિંગ ચાલુ. એવી ઘણી વેરાયટી છે. જે ઓર્ગેનિક કલર આવ્યા છે, ખાઈ લેવાની છૂટ, આઈસ્ક્રીમ ફ્લેવરમાંથી બનાવેલી છે. આ ઓર્ગેનિક છે, 20 કલર આવે અંદર. આ કોઈ નુકસાન નહીં, સરકાર માન્ય ઓર્ગેનિક. એમાં 3 થી 4 જાતના છે, અલગ અલગ ફ્લેવર, ચોકલેટ, પછી કન્ટેના, પછી ઓલું જે વેલેનાઇટ, આ બધી અલગ અલગ છે. સ્પ્રેના જે ઓલા બાટલા આવ્યા છે, સ્પ્રે આવે, એમાં ગુલાલ જ નીકળે. ને ભાજપની આફેર આવી છે, ભાજપ છતાં છે, ભાજપની પિચકારી આવી છે, ભાજપની છે. આમાં નાના મોટે 3 સાઈઝ આવે. એવી રીતના અથોડો છે. બાળકોને જે પસંદ છે એ બધી વેરાયટી આપણી પાસે છે. મારું નામ આયુષ દીપકભાઈ રૂપારેલિયા છે. હું આજે બજારમાં હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે કલરની ખરીદી કરવા નીકળ્યો છું. અહીંયા વિવિધ જાતની પિચકારીઓ છે અને ઓર્ગેનિક કલર છે. અહીંયા કોઈ પાકા કલર મળતા નથી. અહીંયા ઓર્ગેનિક ને શુદ્ધ કલર મળે છે. નાના બાળકોને બધાને ઓર્ગેનિક કલરથી જ હોળી રમવી જોઈએ, જેથી તેની સ્કિનને કાંઈ ખરાબ ન થાય. કલર કેટલા લીધા પછી કેવી પિચકારી જોવા મળી? પિચકારી વિવિધ જાતની બધી અલગ અલગ પિચકારીઓ જોવા મળી છે અહીંયા નવી બજારમાં ઘણી.
હોળી તહેવાર ઉપર ધાણી, ખજૂર, દાળિયા, પતાસા અને હારડા જેવા વ્યંજનો આરગવાનો પણ આપણે ત્યાં રિવાજ છે. એટલું જ નહીં, હોળીની જાળ ફરતે જ્યારે પ્રદક્ષિણા કરવામાં આવે ત્યારે હોળીની અંદર શ્રીફળની સાથે સાથે પણ ધાણી અને દાળિયા વધેરવામાં આવે છે અને બાળકોની માનતા પૂરી કરવામાં આવે છે. બજારમાં ધાણી દાળિયાના કોથળા અત્યારે ઠલવાઈ રહ્યા છે અને આગામી 24 કે 48 કલાકમાં તમામ સામગ્રી ખાલી થઈ જાય તેવી સંભાવના વેપારીઓ દ્વારા વ્યક્ત થઈ રહી છે. જો કે અત્યારે તો બજારમાં મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. આમ છતાં ધાણી, ખજૂર, અલગ અલગ પ્રકારના દાળિયા તેમજ હારડા, લટકતા હારડા અને પતાસાથી શહેરની પોસ્ટ ઓફિસ રોડ અને તળાવ દરવાજા વિસ્તારમાં અત્યારે આ હોળીની સામગ્રીઓ વેચાઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક પાંખ એટલે કે કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા તાજેતરમાં એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ચેરમેન રમેશભાઈ સાવલિયાએ કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને કેવી રીતે આપણે સદ્ધરતા બક્ષી શકીએ તે અંગે ઉપસ્થિત સભાસદોને વાકેફ કરાયા હતા. આ પ્રસંગે જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિત પદાધિકારીઓનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જૂનાગઢ મંડળ શાખા વિકાસ સમિતિની એક શાખા વર્ગ યોજાયો હતો. સ્થાપક ચેરમેન વિનોદભાઈ બરોચિયા, રમેશભાઈ સાવલિયા, એમડી ચિમનભાઈ ડોબરિયા, વાઇસ ચેરમેન નંદકિશોરભાઈ ગરાજ, નરેન્દ્રભાઈ ભૂત વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સન્માન કરીને આ અભ્યાસ વર્ગ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો, જેનું સંચાલન જનરલ મેનેજર ચિરાગભાઈ ચોવટિયા અને સીઈઓ પીએસ ગજરાજ દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ રમેશભાઈ ડાયાભાઈ સાવલિયા, વ્યવસાય બિલ્ડર છું અને કેશવ ક્રેડિટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન તરીકેની મારી જવાબદારી છે. અને આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ છે એ અમારી દર 6 મહિને દરેક સભાસદ સમિતિ, અમારી દરેક 23 બ્રાન્ચ છે અને 23 બ્રાન્ચની અંદર 23 સભાસદ સમિતિ છે અને આ સમિતિના સભ્યો અને 23 બ્રાન્ચના કર્મચારી આ સાથે એક અભ્યાસ વર્ગનું આયોજન કરેલું છે અને દર 6 મહિને અમે અભ્યાસ વર્ગ કરી કે આવનારા સમયની અંદર જે કાંઈ પ્રશ્નો છે અને આવનારા સમયની અંદર પ્રગતિ કેમ કરવી એના માટેનો આખા દિવસનો અભ્યાસ વર્ગ રાખીએ છીએ અને કેશવને આગળ વધારવા માટેના પ્રયત્ન કરીએ છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. ટેલિવિઝનના અભિનેતા મયુર વાકાણી આજે જૂનાગઢના મહેમાન બન્યા હતા. લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં સુંદરલાલ તરીકેની ખૂબ જ સારી ભૂમિકા ભજવનાર મયુર વાકાણી યુવા વર્ગ અને બાળકોમાં લોકપ્રિય રહ્યા છે. મયુર વાકાણીએ આજે મહાનગર સેવા સદન ખાતે નવનિયુક્ત પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તેમજ શાસક પક્ષના નેતા મનન અભાણીને જૂનાગઢ શહેરના વિકાસ માટે શુભકામના પાઠવી હતી. અમારી સાથેની વાતચીતમાં મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલે કહ્યું કે તેમને જૂનાગઢ ખૂબ જ પસંદ છે. સાસણગીર અભયારણ્ય હોય કે ગિરનાર ક્ષેત્ર હોય, અશોકનો શિલાલેખ હોય, આવા પુરાતત્વ સ્થળોથી શોભિત જૂનાગઢ આવવાનું હંમેશા તેમને ગમે છે. આજે મહાનગરપાલિકામાં તેના મિત્રો નવા પદાધિકારી બન્યા છે ત્યારે તેમને અભિનંદન આપવા તેઓ કોર્પોરેશન ખાતે આવ્યા હોવાનું જણાવ્યું હતું. નમસ્કાર, હું મયુર વાકાણી. આપ સૌ કોઈ મને જોતા હશો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુંદર મામા તરીકે. જૂનાગઢ સાથે મારે બહુ જૂનો સંબંધ રહ્યો છે અને જૂનાગઢ અને જેને કહેવાય કે સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ અશોકના શિલાલેખથી તમે જોવા જાઓ, ઐતિહાસિક પુરાવો મળે છે. એવી આ જૂનાગઢની ધરા અને પૌરાણિક મહત્ત્વ ધરાવતી આ ધરા પર આજે અહીંયા જ્યારે નવી પાંખ ચૂંટાઈને આવી છે અને જે સૌ કોઈ નવું લોહી, યંગ લોહી, આખી ટીમ જૂનાગઢ, જે આખી યંગ જૂનાગઢની ટીમ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મેયર સાહેબ ધર્મેશભાઈ પોશિયા સાહેબ અને શહેર ભાજપ પ્રમુખ આપણા ગૌરવભાઈ રૂપારેલિયાને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સમગ્ર ટીમ ખૂબ જ જુસ્સા સાથે એકબીજા સાથે જોડાઈને મુઠ્ઠી મજબૂત જેમ બનતી હોય છે એવી જ રીતે કામ કરી અને જૂનાગઢને
સતત આગળ આવવા માટે, સતત પ્રગતિશીલ જુનાગઢ બનાવવા માટે સંકલ્પબદ્ધ બને અને જુનાગઢને ખૂબ સારા નવા પ્રોજેક્ટ મળે અને જુનાગઢનો નવો વિકાસ થાય, એની નવી રૂપરેખા બંધાય અને નવસર્જન આખું જુનાગઢનું થાય. એના માટે હું સમગ્ર જુનાગઢ શહેરને પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. દોલતપરામાં આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે રામચરિત માનસ કથાનું આયોજન ચાલી રહ્યું છે. 13મી માર્ચ સુધી આ કથા ચાલનારી છે, જેના શ્રવણ માટે મોટી સંખ્યામાં દોલતપરા વાસીઓ અને ધર્મપ્રેમી ભાવકો વ્યાસપીઠ સમક્ષ ગોઠવાઈ જતા હોય છે. તાજેતરમાં જગન્નાથ મંદિર અમદાવાદના સુપ્રસિદ્ધ મહંત એવા દિલીપદાસજી બાપુ પણ કથા સ્થળે આવ્યા હતા અને તેમને હસ્તે રોકડિયા હનુમાન મંદિરના મહંત રામ મનોહરદાસજીને મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી. મહંત દિલીપદાસજી બાપુએ કહ્યું કે જુનાગઢ એક તપોભૂમિ છે, ધર્મક્ષેત્ર છે, જ્યાં અનેક ધર્મસ્થાનો છે. ત્યારે રોકડિયા હનુમાન મંદિર ખાતે રામ મનોહરદાસજી અને તેના સેવકો ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે ખૂબ જ ખુશીની વાત છે. આચાર્ય એટલે કે મહામંડલેશ્વરની પદવી એનાયત થતાં રામ મનોહરદાસજીના સેવકોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને દોલતપરા સમગ્ર ગામ આ તકે ખૂબ જ ખુશ થયું છે તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. સંતોને પ્રીત ભોજન સાથે અહીં રામચરિત માનસ કથા હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. आज रोकड़िया हनुमान ની પાવન ભૂમિ પર શ્રી રામ મનોહરદાસજી મહારાજના ત્યાં શ્રી રામ કથા અને ધર્મ સભાના સત્રમાં અખિલ ભારતીય પંચ રામાનંદી નિર્મય અને અખાડા પરિષદના મહામંત્રી એવા રાજેન્દ્રદાસજી મહારાજ પધાર્યા છે. અખિલ ભારત ખાખી અખાડા અને સંત સમિતિના ઉપાધ્યક્ષ એવા વૈષ્ણવ સમાજ શ્રી મોહનદાસજી મહારાજ પધાર્યા છે. વયોવૃદ્ધ એવા વિઠોડીથી પધારેલ શ્રી રામદયાલદાસજી મહારાજ છે. અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં એમની સેવાને ધ્યાનમાં લક્ષ્ય રહી આજ મહારાજશ્રીને મહામંડલેશ્વર પદ પણ અભિષેક કરવામાં આવ્યા છે. ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં એમની સેવાને બિરદાવી અને સૌએ સન્માનિત કર્યા છે. દોલતપરા, મારું નામ શ્રી રણાતભાઈ આહિર છે અને દોલતપરામાં રહું છું. અમારા દોલતપરા વિસ્તારના રોકડિયા હનુમાનજી મહારાજના મંદિરની અંદર જે અમારા મનોહરદાસજી બાપુ જે કાર્ય કરી રહ્યા છે, દર વર્ષે સમૂહ લગ્ન કરી રહ્યા છે, રામકથા કરી રહ્યા છે અને આજે એને બાપુને જે અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપશ્રી બાપુએ જે મહામંડલેશ્વરનું પદ આપેલું છે અને બહુ અમારા મંત્રી રોકડિયા હનુમાનજીના મંત્રી બાપુ ખૂબ સેવા કાર્ય કરે છે. તે બદલ અમે દોલતપરા વિસ્તાર, જુનાગઢ વિસ્તારના જે સેવકો છે બાપુના ખૂબ આભારી છીએ અને આવા કાર્ય કરતા રહે એવું બાપુને ગિરનારી દાદાના આશીર્વાદ રહે એવી પ્રાર્થના છે. જય શ્રી રામ. જુનાગઢમાં લુહાર જ્ઞાતિનું એક સ્નેહ મિલન અને યુવક યુવતી માટે પરિચય પસંદગી મેળાનું આયોજન થયું હતું. રાજકોટના અમૃતલાલ ટ્રસ્ટ આયોજિત આ 11મા સ્નેહ મિલનના કાર્યક્રમમાં લગભગ 80 જેટલી લોહાર સમાજની દીકરીઓએ પોતાનો જીવન સાથી પસંદ કરવા માટેનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. પરંતુ યોગેશભાઈ વાઘેલાને આશાબેન મારુ સહિતના હોદ્દેદારોએ કહ્યું કે લુહાર જ્ઞાતિમાં યુવક યુવતીઓ આ પ્રકારના પસંદગી મેળામાં વધુને વધુ જોડાય તે જ્ઞાતિ સંગઠનના હિતમાં છે. એક પરિવારની દીકરી બીજા પરિવારની પુત્ર વધુ બને એનાથી કોઈ વિશેષ ખુશી ન હોઈ શકે અને રાજકોટનું આ અમૃતલાલ ટ્રસ્ટ આ પ્રકારની ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરે છે. કાર્યક્રમ અંતર્ગત વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી અને જ્ઞાતિના સ્નેહ મિલન થકી પરિવારો એકબીજાની ખૂબ જ નજીક આવે અને એકબીજાના પરિવાર સાથે નાતો બંધાય, યુવક યુવતીઓનું જોડાણ થાય તેવા પ્રયાસો પણ ટ્રસ્ટના સંચાલકો દ્વારા હાથ ધરાયા હતા. આ તકે ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભકામના પાઠવી હતી અને લોકોને આશીર્વચન આપ્યા હતા. જય વિશ્વકર્મા. હું હર્ષાબેન મારું. શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અમૃતભાઈ વાઘેલાનું આયોજન જુનાગઢ 11મું સ્નેહ મિલન અને યુવક યુવતી પરિચય મેળાનું આજે ખૂબ સરસ આયોજન રહ્યું. વિશેષ અમૃતભાઈ કે જે અમૃતભાઈ વાઘેલા રાજકોટથી અહીંયા પધાર્યા અને જુનાગઢના લુહાર સમાજનો અને યુવક મંડળનો ખૂબ સારો અમને સાથ સાંપડ્યો. એના દ્વારા જ આ આયોજન સંપૂર્ણપણે ખૂબ એકદમ ભાવવિભોર હર્ષવિભોર પૂર્ણ થયું
અને અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ એક એવો પ્રયાસ છે કે આપણા સમસ્ત લુહાર સમાજમાં જે કથિત વ્યથા છે કે દીકરા દીકરીઓનું સગપણ એક બહુ અઘરી સમસ્યા થઈ ચૂકી છે, તો આ સમસ્યાનો હલ કરવા માટે હરેક ગામોમાં અમે આવા સ્નેહ મિલનનું આયોજન કરીએ છીએ અને આ આયોજન સફળતા પણ થાય છે. પણ કહેવાની એક ગંભીરતા એ છે કે આપણા સમાજની દીકરીઓ હજી સ્ટેજ પર જે જોઈએ છે તે સંખ્યામાં આવતી નથી. એટલે મારા લુહાર સમાજને એક જ સંદેશો આપવાનો છે કે તમે તમારી દીકરીઓને અહીંયા આવા સ્નેહ મિલનમાં લઈ આવો અને સ્ટેજ પર લાવો તો એક અઘરી સમસ્યા છે એ આપણે સરળતારૂપ પાર પાડી શકીએ એવી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટની એક ભાવના સાથે આપણે આજે આ સ્નેહ મિલનનું આયોજન ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યું. જય વિશ્વકર્મા. આજે રાજકોટ દ્વારા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને 11મું સ્નેહ મિલન જે યોજાઈ રહ્યું હતું, જેની અંદર સેંકડો માણસોએ અહીંયા આવીને દીકરા દીકરીઓને મુલાકાત લીધેલી હતી અને પોતાના પરિવાર માટે, પોતાના સમાજ માટે, આપણે આપણા સમાજમાં જ લગ્ન વ્યવસાય થાય એના માટે માતા પિતાઓ પણ જાગૃત થયા હતા. આજે જે ફોર્મ ભરાણા એની અંદર 400 જેટલા ફોર્મ દીકરાઓના ભરાણા છે અને 70થી 80 જેટલા ફોર્મ છે દીકરીઓના ભરવામાં આવેલા છે. પણ મારો એક એવું રહેલું છે અભિપ્રાય કે જો આપણે દરેક દીકરીઓના મા બાપ જાગૃત થાય તો અત્યારે ફોર્મની સંખ્યા છે એ વધી શકે છે. અત્યારે એવું અમારા 11મો સ્નેહ મિલન જે થયો એની અંદર અમને એવું જોવા મળેલું કે અત્યારે સ્નેહ મિલન હોય ત્યારે દીકરીઓ આવતી નથી અને પાછળથી પછી અમને ફોન કરીને એમ જણાવે છે કે અમારે બાયોડેટા આપવાનો છે, અમારે ગ્રુપમાં એડ કરી દો. એટલે કે હજી પણ દીકરીઓના મા બાપ છે આવવામાં સંકોચ અનુભવે છે. એટલે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સરસ મજાનો સહયોગ છે એ દર વખતે આજે 3 વર્ષની અંદર ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું, એને કુલ 5 વર્ષ પૂર્ણ થયા છે. આ 5 વર્ષની અંદર 11 સ્નેહ મિલન સફળ છે એ પુરવાર કરેલા છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહાનગરના વોર્ડ નંબર 5 અને 7ની ઝોનલ ઓફિસે તાજેતરમાં એક રાતે 3 RTI એક્ટિવિસ્ટ ધસી આવ્યા હતા અને ફરજમાં રૂકાવટ કરી છે તે પ્રકારની ફરિયાદ વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેક્ટર જિગ્નેશ ઓડેદરાએ કરી છે. મળતી વિગત અનુસાર ફરજમાં રૂકાવટની ફરિયાદ કરનાર જિગ્નેશ ઓડેદરાએ લોકેશ પોપટાણી, મનોજ ચુડાસામા અને જિગ્નેશ પંડ્યા સહિતના 3 શખ્સો રાત્રિના ભાગે ઝોનલ કચેરીએ આવ્યા હતા. મહાનગરપાલિકા તરફથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે આ શખ્સોએ અપશબ્દ બોલી તમે દારૂની મહેફિલ કરો છો તેમ કહી અને સેનેટેરિયન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયા અને અન્ય અધિકારીઓ સામે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું. પોલીસ પણ આવીને તપાસ કરતા કોઈ પણ કર્મી નશાની હાલતમાં ન હોવાનું જણાવાયું હતું. આ તકે કોઈ પણ કેફી પદાર્થ નહીં પીધાનું પોલીસે જ્યારે જાહેર કર્યું છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓએ ફરજમાં રૂકાવટ અને સફાઈ કર્મીને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. મારું નામ ઓડેદરા જિગ્નેશ જીતેન્દ્રભાઈ, સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 7. ગત તારીખ 6 ના રોજ અમે લોકો અમારી ઓફિસ ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ ના ભાગરૂપે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. જે કામગીરી કરતા અમને રાત્રે મોડું થઈ જતા અમારે કામગીરી પૂર્ણ કરવી જરૂરી હોય, જેથી અમે પ્લાસ્ટિકના બોટલમાંથી મોર પક્ષી બનાવવાની કામગીરી કરતા હતા. તે કામગીરી દરમિયાન સાંજના મોડું થઈ જતા અમે અમારી ઓફિસ ખાતે જમવાનું મગાવેલું હતું. જે અમે જમ્યા બાદ બાળીને ફરિયામાં બેઠા હતા ત્યારે 3 ઇસમો પોતાની ઓળખ પ્રેસ મીડિયામાંથી આવીએ છીએ અને અમે RTI એક્ટિવિસ્ટ છીએ અને અમે જાગૃત નાગરિક છીએ અને એમ કરી વિડીયો અમારા બનાવવા માંડ્યા અને અમને કહેવા માંડ્યા કે તમે દારૂની મહેફિલો કરો છો અને નોનવેજ ખાવ છો ને આમ છે ને તેમ છે ને તમારે કામ કરવાના છે એ નથી કરવાના, કે ખોટા ધંધા કરવા છે, આવું કહી અને અમારા સાથી કર્મચારીઓને એની જ્ઞાતિ પ્રત્યે ખરાબ અપશબ્દ બોલેલા હતા. આ અંગેની પોલીસ અને અમારા દ્વારા 100 નંબર પોલીસને ફોન કરતા 100 નંબર આવી ગયેલી હતી ને અમારા તમામનો બ્લેથ એનેટાઇઝર ટેસ્ટ કરવામાં આવેલો હતો, જેમાં અમે તમામ પીધેલી હાલતમાં જોવા મળેલ નતા અને નિર્દોષ જાહેર થયેલા હતા. આ સાંભળી તેઓ અહીંયાથી નાસી ગયેલ છે. આ અંગેની વિગતવાર પોલીસ ફરિયાદ અમે B ડિવિઝન પોલીસ ખાતે નોંધાવેલ છે અને અમે કાયદા વ્યવસ્થા પર પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે કાયદાકીય કામ કરી અને અમને યોગ્ય ન્યાય દેવડાવશે. હા, અમે ગત રાત્રિના રોજ ફરિયાદ દાખલ કરેલી છે. અમારી જે ઓફિશિયલી મંજૂરી હોય એ મંજૂરીને લીધે 2 દિવસ લેટ થયેલું હતું. અમે કાયદાકીય રીતે મંજૂરી મેળવી અને ત્યારબાદ FIR દાખલ કરેલ છે. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પતી ગઈ, આમ છતાં તૂટેલા અને ભંગાર રસ્તા સારા થવાનું નામ લેતા નથી, જેને પગલે ગઈકાલે ગિરનાર રોડ ઉપર એક આશાસ્પદ યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગિરનાર ઉપર ડોલી એસોસિએશનના સભ્યને સીડી ઉપર નાનો મોટો ધંધો કરતા વિપુલભાઈ જાદવ વહેલી સવારે 5 કલાકે પોતાનું મોટરસાયકલ લઈ અને તળેટી તરફ જઈ રહ્યા હતા ત્યારે રામ ઝરૂખા પાસે ગટરના પાણીને કારણે તેમનું બાઇક સ્લીપ થયું હતું. બાઇક સ્લીપ થતાં વિપુલભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ. લગભગ 20 થી 25 મિનિટ સુધી વહેલી સવારે એને સારવાર પણ ન આપી શકાય અને જ્યારે 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સિવિલ લઈ જવામાં આવ્યા ત્યારે ફરજ પરના તબીબે વિપુલ જાદવને મૃત જાહેર કર્યા હતા. 2 પુત્રોના પિતા આ રીતે છીનવાઈ જતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતકના ભાઈ રમેશભાઈ જાદવે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સહિતના સત્તાધીશોની બેદરકારીને કારણે અમારા ભાઈનો જીવ ગયો છે તેવી ફરિયાદ નોંધાવી પરિવારને આર્થિક વળતર આપવાની માગણી કરી છે. મારું નામ રમેશ ભીખુભાઈ જાદવ છે.
મારો ભાઈ વિપુલભાઈ ભીખુભાઈ જાદવ જે એક્સપાયર થયેલ છે, જે 4:30 થી 5:30 ગાળામાં ગિરનારના કામ માટે જવા માટે, ડોડીના કામ માટે, દુકાનના કામ માટે જવા માટે અહીંથી નીકળેલો ને આ ગિરનાર રોડ ઉપર પાસે અહીંયા સત્યનારાયણ મંદિર પાસે અકસ્માત બનેલ છે. એ અકસ્માત ગાડી લઈને જતો ને ગાડી સ્લીપ થઈ ગઈ ને ગાડી ત્યાં પડી ગઈ. મારા ભાઈને પાછળના ભાગમાં લાગી જવાથી એને હેમરેજ થઈ ગયેલું અને 108માં લઈ જવાથી ત્યાં સિવિલમાં એને એક્સપાયર ડેટ જાહેર કરેલ છે. અને અત્યારે એના 2 છોકરા છે, એક 7 વર્ષનો છે ને એક 13 વર્ષનો છે. તો મારી નમ્ર અપીલ છે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને અને અમારા રાજેશભાઈ ચુડાસમાને, સરકારશ્રીને કે અમારે આ જે છોકરાની ઉપર એના પપ્પાનો હાથ વયો ગયો છે ને છાંયો વયો ગયો છે ને એ નોંધારા થઈ ગયા છે, તો એને કાંઈ સહાય કરે અને એને કોઈ જાતનું કાંઈ એને જે મુખ્યમંત્રી ફંડમાંથી જે કાંઈ મળવું જોઈએ. અને આ રોડ રસ્તાના કામ આ 1.5 વર્ષથી આ રોડનું કામ ચાલે છે ને હજી આ રોડનું કામ અત્યારે હાલમાં ચાલુ છે હોવા છતાં ખાડાગારે છે. રોડથી ત્રાહીમામ છે, અહીંના રેસિડેન્ટ, અહીંના દુકાનદારો એ બધા રોડથી ત્રાહીમામ છે ને આખા જુનાગઢને ખબર છે તે હંધાઈથી મોડું કામ આ રોડનું થાય છે કેટલા વર્ષ થયા. તો આ રોડના બનાવ ખરાબ રોડના કામના હિસાબે ખરાબ રોડના હિસાબે અકસ્માત બનેલ છે ને મારા ભાઈનું મૃત્યુ થયેલ છે. હું સરકારશ્રીને અપીલ કરું છું કે આ રોડના કામ કરાવે અને મારા ભાઈને જે આ બનાવ બન્યો એના 2 છોકરા છે એને સરકારશ્રીને અપીલ કરું છું કે આને કાંઈ સહાય સરકારશ્રીમાંથી મળે ને રાજેશભાઈ ચુડાસમા અમારા અને સંજયભાઈ કોરડિયા જે એ કાંઈ આમાં સહકાર એને મળે અને અમારે આવે. અમારા નવા ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા એ નવા બનેલ છે, એને પણ મારી આખી અપીલ છે કે આકાશભાઈ કટારા ડેપ્યુટી મેયર નવા યંગ બનેલ છે, એ પણ આમાં ધ્યાન દે અને અમને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને એ આ બધું કરાવશે ને અમને જય હિન્દ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુરુવારે હોલિકા દહન, શહેરની બજારમાં નીત નવી પિચકારીઓની બોલબાલા, ફાયર એક્સટિંગ્વિશર્સમાં કલર ભરીને રંગ પર્વ મનાવવાનો અનોખો પ્રયોગ. મહાનગરના નવનિયુક્ત પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાતે ટીવી અભિનેતા મયુર વાકાણી, તારક મહેતાના સુંદરલાલે ગિરનાર ક્ષેત્રની કરી પ્રશંસા. શહેરના 3 આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ, વોર્ડ નંબર 7ની ઝોનલ ઓફિસમાં જઈને કરી બોલાચાલી. અને મહાનગરના તૂટેલા રસ્તાએ વધુ એક આશાસ્પદ યુવાનનો લીધો ભોગ, પરિવારે સત્તાધીશો સામે ફરિયાદ નોંધાવી પરિવારને આર્થિક વળતર આપવા કરી રજૂઆત. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.